અમરેલી જિલ્લાના કપડવંજ શહેરમાં અવારનવાર ચોરીઓની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે અને પેટ્રોલિંગમાં કેવી વ્યવસ્થા છે તેવા સવાલો પણ પોલીસ પર ઉઠવા પામ્યા છે। ત્યારે કપડવંજ શહેરમાં ચોરીની આ ત્રીજી ઘટના સામે આવી છે। કપડવંજ શહેરમાં ચોરીનો આ ત્રીજો સોની બજારમાં ચોરીની ઘટનાનો વિડીયો થયો છે વાયરલ અને તે પણ કપડવંજમાં થોડા દિવસ અગાઉ બેંકમાં ચોરીની 2 વખતની ઘટનાઓ સામે આવી હતી અને તેમાં પણ 2 મહિલાઓ ચોરી કરતી જોવા મળી હતી। ફરીવાર 2 મહિલાઓએ સોનાની ચેઇન ખરીદવાના બહાને 15 ચેઇન જોઈને એક ચેઇનની ચોરી કરી અને ફરાર થઈ જવા પામી હતી, જે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। કપડવંજ સોની અને ચાંદીની જે દુકાન આવેલી છે, આ દુકાનમાં 2 મહિલાઓ ચોરી કરતા હતા અને તે ચોરી સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે। દુકાનદારે કપડવંજ ટાઉન પોલીસ મથકે જાણ કરતા ગણતરીના કલાકોમાં જ પોલીસે એક મહિલાને ચોરી કરનાર જે મહિલા હતી તેને ઝડપી પાડવામાં આવી છે, જેમાં કપડવંજ પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અન્ય એક મહિલા ફરાર છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। આમ કપડવંજમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરોને સીસીટીવી કેમેરામાં કેદ થતાં એક મહિલાને ઝડપી લેવાઈ છે, જ્યારે અન્ય એક મહિલા ફરાર થઈ ગઈ છે, જેને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે પોલીસને પણ મોટી સફળતા મળી છે।